આપણે ગુવારનું શાક બનાવવાનું છે. તો ગુવારનું શાક બનાવવા માટે આપણે ગુવારને કટિંગ કરી લીધો છે. તો આપણે હવે આને સાઈડમાં રાખી દઈશું. ધોઈ નાખ્યો છે. હવે એમાં આપણે લસણ નાખવાનું છે. તો લસણને આપણે ખોલીને કમ્પ્લીટ કરી નાખીશું. તો આપણે એની કટકી કરી નાખીશું. કટકી કરી નાખી છે. હવે આપણે એક ટમેટું લઈશું. આપણે ટમેટાને કટિંગ કરી નાખીશું. આપણે એક લીલું મરચું નાખીશું. અજમાનો વઘાર કરવાનો છે. આપણે આ કુકર લેવાનું છે. કુકરની અંદર આપણે વઘાર કરવાનો છે. આપણે એની અંદર તેલ એડ કરીશું. 1.5 પાવડું તેલ નાખીશું. એક આખું અડધું. આપણે એની અંદર અજમો નાખીશું. આપણે હવે લસણ નાખીશું. અજમો સાતરી જાય એટલે લસણ નાખવાનું છે. પછી આપણે એક લીલું મરચું કટિંગ કર્યું છે એ અંદર એડ કરી દઈશું. અંદર ટમેટું એડ કરવાનું. આપણે બધી વસ્તુને સાતરી દેવાનું. આપણે એની અંદર સુવાનું. હળદર નાખીશું. ધાણા જીરું એડ કરીશું. થોડી હિંગ નાખીશું. એની અંદર લાલ મરચું નાખીશું. આપણે બધા મસાલાને મિક્સ કરી દેવાના. આપણે હવે એની અંદર 2 વાટકી પાણી એડ કરવાનું. ગુવારને આપણે કોરો કરવાનો એટલે 2 વાટકી પાણી એડ કર્યું છે. આપણે એમાં મીઠું એડ કરીશું. આપણે એને ઢાંકી દઈશું. 2 સીટી થવા દેવાની છે. રોટલી ગુવારનું શાક આપણું સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.